સુરતથી સમાચાર 24 કલાકમાં અચાનક બેભાન થયા બાદ 4 લોકોના મોત થઈ ગયા. કાપોદ્રાના રત્ન કલાકારના 19 વર્ષીય પુત્રનું અચાનક બેભાન થઈ જતા મોત થઈ ગયું. વરિયાવમાં રહેતા 46 વર્ષીય મનીષ ધોરી અને લિંબાયતમાં રહેતા 48 વર્ષીય સંતોષ બેભાન થયા બાદ ડોક્ટર્સે તેમને મૃત જાહેર કર્યા. તો 4 લોકોના મોત 24 કલાકમાં થઈ ગયા છે હાર્ટ એટેકના કારણે. શંકાસ્પદ હાર્ટ એટેક છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ પછી ખબર પડશે કે આખરે મૃત્યુનું સાચું કારણ હતું શું. પણ અચાનક મોતનો સિલસિલો હજી અટક્યો નથી. એમાંય જેમ જેમ ગરમી વધી રહી છે તેમ તેમ અચાનક મૃત્યુ થયા બાદની ઘટના વધી રહી છે. એમાં મોટા ભાગે બેભાન થઈ ગયા બાદ મૃત્યુ થયા છે. 19 વર્ષીય એક યુવક, 46 અને 48 વર્ષીય વ્યક્તિઓના હાર્ટ એટેકના કારણે મોત થયા. આ તરફ અસહ્ય ગરમીમાં હૃદયરોગના હુમલાના કિસ્સા વધ્યા છે. છેલ્લા 2 દિવસમાં શંકાસ્પદ હૃદયરોગના હુમલાના કારણે વડોદરા શહેરમાં 9 વ્યક્તિઓના મૃત્યુ થઈ ગયા. મોગર ગામમાં એક વ્યક્તિ મળી 10 લોકોના મોત થયા. વાઘોડિયા રોડ ઉપર અંબે વિદ્યાલય પાસે વૈકુંઠ સોસાયટીમાં રહેતા 54 વર્ષીય નરેન્દ્રભાઈ રાઠવા ઘરે બેભાન થઈ ગયા. હોસ્પિટલમાં ડોક્ટર્સે મૃત જાહેર કર્યા. ડભોઈ રોડ ઉપર જલારામનગરમાં રહેતા 57 વર્ષીય ચેતનભાઈ રાઠવા છાતીમાં દુખાવો થતા હોસ્પિટલ લઈ જવાય, સારવાર દરમિયાન મૃત્યુ પામ્યા. તરસાલીના શારદાનગરમાં રહેતા 57 વર્ષીય કુમાર પાંડે છાતીમાં દુખાવો થતા હોસ્પિટલ ખસેડાયા પણ મોત થઈ ગયું. સમતા રોડ ઉપર સૌરભ પાર્ક સોસાયટીમાં રહેતા 70 વર્ષીય હંસાબેન નાયક તેમના દીકરી અને જમાઈ વારંવાર ફોન કરતા ફોન ન ઉઠાવતા પાડોશીને જાણ કરી ઘરના દરવાજા બંધ હોવાથી ફાયર બ્રિગેડને બોલાવી બહાર કાઢતા બેભાન હતા. હોસ્પિટલ લઈ જતા તેમનું શંકાસ્પદ હૃદયરોગના હુમલાથી મોત થઈ ગયું. વાસણા કોતરિયા ગામમાં રહેતા 67 વર્ષીય મગનભાઈ કેશુભાઈ રોહિત એકાએક છાતીમાં દુખાવો થતા શંકાસ્પદ હૃદયરોગથી મોત થયાનું ડોક્ટર્સે કહ્યું. છાણી વિસ્તારમાં રહેતા 27 વર્ષીય યુવાનની તબિયત લથડતા હોસ્પિટલ લઈ જતા શંકાસ્પદ હાર્ટ એટેકથી મોત થઈ ગયું. અને તરસાલીમાં 32 વર્ષીય સંજયભાઈ સોલંકી ગભરામણ થતા સયાજી હોસ્પિટલ ખસેડ્યા. હૃદયરોગથી તેમનું મોત થઈ ગયું. તમામ હાર્ટ એટેકના શંકાસ્પદ મોત છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ પછી મોતનું સાચું કારણ ખબર પડશે.